મિત્રો થાઇરોઇડથી કેન્સર, હા મિત્રો તેના વિશે હું આ પૂરો વિડીયો બનાવવાનો છે. તેના વિશે ચર્ચા કરીશું. શરીરમાં કયા કયા લક્ષણો આવી શકે છે. આમાં ઘણા બધા લક્ષણો લોકો વિચારતા હોય છે કે થાઇરોઇડ તો હોય પણ થાઇરોઇડના કેન્સર પણ હોય છે. આ મિત્રો થાઇરોઇડનું કેન્સર થવાના ચાન્સ દુનિયામાં બહુ ઓછા હોય છે, પણ તમે એના જો સમસ્યા સમજી લીધી, એના સિમ્ટમ સમજી લીધા, તેના કારણ સમજી લીધા તો તમને ઘણી રાહત થશે. મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે, તો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને નવા વસ્તુ શીખવા મળે. કયા કયા એવા ખાસ લક્ષણો છે જે તમને જરૂર જાણવા જોઈએ. થાઇરોઇડનું કેન્સર છે કે નથી તે આજે હું તમને આ ટોપિક ઉપર પૂરેપૂરો વિડીયો બનાવવાનો છું, પૂરેપૂરો વિસ્તારથી વાત કરવાનો છું. મિત્રો પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો જે ખાસ કરીને લોકો છે તેના મગજમાં એક બીક તો લાગતી જ હશે, ડર તો લાગતો જ હશે કે આ કેન્સર તો નથી ને, કેન્સરનો પ્રભાવ તો નથી ને, કેન્સરની શંકા તમને થયા જ કરે છે. મિત્રો આપણે આપણા લક્ષણો પર ધ્યાન દેવાથી તમને વધારે વસ્તુ જોવા મળે છે, વધારે પડતા ક્લિયર તમે થઈ જશો કે આ કેન્સર છે કે નહીં. મિત્રો આ લક્ષણો કયા કયા છે તો તમારે હોસ્પિટલે જઈને ચેક કરાવવું જોઈએ. તમારા થાઇરોઇડનું જે આ તમને લક્ષણ જે આ વિડીયોમાં તમને કહેવા જઈ રહ્યો છું તો તમારે રિપોર્ટ કરાવવા જોઈએ, તો તમને ખબર પડે કે થાઇરોઇડનું કેન્સર છે કે નહીં. વધુ વધતા ચાલતા જતા લેડીઝોને વધારે પડતું આ વધી રહ્યું છે. થાઇરોઇડની બીમારી બહુ વધી રહી છે આજના દોરમાં. લોકોને એમ લાગે છે કે ભારતમાં જે ભારત દેશમાં ખાલી લંગનું જ કેન્સર હોય છે, પણ ના મિત્રો, એ ખોટું છે. લેડીઝની અંદર બ્રેસ્ટનું કેન્સર છે, સર્વિસનું કેન્સર પણ હોઈ શકે છે. આ કોમન છે. થાઇરોઇડના કેન્સર એટલે કે કોમન નથી, પણ એવું નથી કે થાઇરોઇડના કેન્સરની સંખ્યા એકદમ બૂસ્ટ થઈ ગઈ હોય, વધી ગઈ હોય. મિત્રો આ બહુ દુઃખની વાત છે. ઘણી બધી તમે સ્ટાર્ટિંગનું તમે જોયું હશે, સ્ટેજના લક્ષણો દેખાતા જ નથી, અને દેખાય છે તો નજરઅંદાજ કરી દો છો કે આ નોર્મલ છે, જવા દો. આના કારણે તમે ઘણા બધા હેરાન થાવ છો. તો તેના વિશે જ આ પૂરો વિડીયો તમને જાણકારી દેવા જઈ રહ્યો છું. કયા કયા લક્ષણો છે તમારે ધ્યાન રાખવા જોઈએ. સૌથી પહેલાંનું મહત્વપૂર્ણ લક્ષણ છે, ધ્યાનથી સાંભળો. તમારે જો થાઇરોઇડની ગ્રંથિની અંદર આવેલી જે ગાંઠ હોય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, થાઇરોઇડની જે ગ્રંથિ હોય છે તેની અંદર ગાંઠ હોય છે. અગર જો તમને થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ દેખાય તો થાઇરોઇડનું કેન્સર હોવાનું અગત્યનું મુખ્ય લક્ષણ છે. થાઇરોઇડ જ્યાં થાય છે ત્યાં ગાંઠ ન હોવી જોઈએ. અને ખાસ કરીને જે માણસો છે, જે નાની ઉંમર છે, હજી નાના છોકરા છે, નાના બાળકો છે, કાં તો પછી તેની ઉંમર બહુ વધી ગઈ છે, 55 વર્ષના થઈ ગયા, 60 વર્ષના થઈ ગયા, અથવા 65 વર્ષથી વધારે પણ છે, આ કેન્સર થવાની સ્કીક ઓવર વધી જાય છે. એટલું જ નહીં, અગર તમે એક ગાંઠ છે તો વધારે તમારે ડેન્જર છે. ઘણી બધી વખતે તો જ્યારે પેશન્ટ ખાસ કરીને જોઈએ થાઇરોઇડના રોગી હોય છે, તો કેન્સર આવે તો પૂછે છે કે આ ગાંઠ ક્યાંથી છે, તો ડૉક્ટર આ ગાંઠના ઘણા બધા વર્ષોથી તમને પૂછતા હોય છે કે તમે તપાસ કરાવતા જ નથી. મિત્રો શરીરમાં થાઇરોઇડ થાય તો જ્યારે ગાંઠ થાય તો ત્યારે તમારે વિચાર્યા વગર તમારો રિપોર્ટ કરાવવો જોઈએ. આ બહુ જરૂરી છે. એટલે તો વિચાર્યું હશે કે આ જ ગાંઠ છે, આજે જે ગાંઠ જે છે ક્યારેક બહુ ભારી થઈ જાય છે. થાઇરોઇડના કેન્સર બહુ અસંખ્ય કોમન પરિસ્થિતિમાં હોય છે, પૂરેપૂરું કોમન માનવામાં આવે છે. પણ મિત્રો આ ડેન્જર વસ્તુ છે. સિંગલ સેલિટરી નોડ્યુલ્સ કે સિંગલ ગ્રેથીનો જે નોડ્યુલ જેને જે હોય, આવા થાઇરોઇડ કેન્સરના ટર્નઆઉટમાં થવાના રિસ્ક વધારે હોય છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણી બધી નાની જે ગાંઠો હોય છે જેને આપણે મલ્ટી નોડ્યુલર ગોઈટર કહીએ છીએ, આમાં થાઇરોઇડનું કેન્સર બનવાનું રિસ્ક બહુ ઘટી જાય છે. એટલે કે સિંગલ ગાંઠ ક્યારેક તમને બહુ ભારી પડે છે, તમારે ચેક કરાવવાની જ છે. મિત્રો થાઇરોઇડની સમસ્યા હોય અથવા પેટમાં દબાવતા કે પગમાં દબાવતા અથવા તમારા પગની આસપાસ દબાવતા તમને સેજ ફીલ થાય કે તમે અંદર ખાડો થઈ ગયો છે દબાવ, તો તમારે ચેકઅપ જરૂર કરાવવું જોઈએ.
મિત્રો થાઇરોઇડ અલગ અલગ જાતના હોય છે. તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તમને જરૂર એનો આન્સર આપીશ. જો પગમાં હોય તો તમારે કિડનીમાં પ્રોબ્લેમ હોઈ શકે છે. અમુક લેડીઝો હોય છે જે પગમાં દબાવે છે તો અચાનક ખાડો થઈ જાય છે, પછી એને ભરાતા મિનિમમ 3 મિનિટ થાય છે. તો ત્યાં સુધી તો સમજો તમારી કિડનીમાં પ્રોબ્લેમ છે. ઘણા બધા અલગ અલગ લક્ષણો છે. મિત્રો તમારે તપાસવું હોય તો હું તમને એક આસાન તરીકો કહું છું, ઘર બેઠા કરી શકો છો. તમારે શું કરવાનું છે, ખાલી 2 વસ્તુ જ ખબર પડશે, 2 વસ્તુથી ખબર પડી જશે. તમે કરો, એક પાણીનો ગ્લાસ અને બીજું છે મીટર, એટલે કે મીટરની બાજુમાં હજી તો ન હોય તો તમે કાચ, સ્ટ્રિંગનો કાચ કરાય. આના વિશે હું તમને અલગ વિડીયો બનાવી આપીશ, તેના વિશે હું તમને જરૂર જણાવીશ. આ વિડીયો ઘણું બધું ખબર પડી જશે કે સૌથી પહેલાં તમારે ટેસ્ટિંગ કેવી રીતના કરવાની છે. ટેસ્ટ લક્ષણ શું છે? થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ હવે સ્વાભાવિક છે. અગર તમે ગાંઠ મોટી થતી જણાય છે, તમે ગાંઠ અટતા હશો, થાઇરોઇડ થયો હશે તો તમે ગાંઠ અટતા. જો તમે પુરુષ છો તો ફૂલ ટાઈમ નેક ઉપર આગળ કપડાં પહેરતા હોય ત્યારે અત્યારે જે ટર્ટલ નેક ટી શર્ટ પહેર્યું હોય એવી જ રીતે અગર તમે પુરુષ છો તો તમે કોલરવાળા શર્ટ પહેરતા હોય તો તમને એક ફીલ થશે કે તમારા શર્ટ ટાઈટ થઈ જશે. ઓફકોર્સ તમને ગાંઠની મોટી થવાની શક્યતા છે. તમારે ગળાની અંદર જે ગાંઠ થાય છે તે જે મોટી થાય છે તો તમારે ચેકઅપ કરાવવાનું છે. તે કેન્સરના લક્ષણ હોઈ શકે છે. તમને ગળામાં દુખે એટલે ખાસ કરીને અગર દુખતું હોય તો આ થાઇરોઇડ કેન્સરના જ લક્ષણ છે. ગળાની અંદર તમે જોતા હશો કે તેને પાણી પીતી વખતે, લિક્વિડ પીતી વખતે, કંઈ ખાતી વખતે, જ્યારે ચાવતી વખતે ગળો ત્યારે ગળામાં દુખે અને ડિફેક્ઝિયા કહેવાય. તો અગર જો તમને ડિફેક્ઝિયા છે તો દુખતું હોય તો આ થાઇરોઇડ કેન્સર થઈ શકે છે. મિત્રો તમારે આને સિરિયસલી લેવાનું છે. જો તમારે ગળાની અંદર કોઈ સોજો છે અથવા તમને દુખાવો થાય છે અથવા તમને વધારે પડતા ઘણીવાર તો ઉધરસ આવે, ઘણી વખતે તો ઉધરસ આવતી એટલી આવે તો શરદી થઈ જાય, થોડીક ઉધરસ આવે પાછી શરદી થઈ જાય. આવી ઉધરસ લાંબા ગાળાથી જો તમને હોય અને તમને વધારે પ્રમાણમાં શરદી પણ થાય છે તો એ તમારે ચેક કરાવવાનું છે. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર તો નથી ને? તમે આજે જ ચેક કરાવી શકો છો. મિત્રો ઘણા બધી તમે હવે પહેલાં બોલતા હોય અને તમારા અવાજમાં પરિવર્તન આવી ગયો હોય તો તેને શું કહેવાય? આપણે કહી શકીએ કે હોર્સનેસ ઓફ વોઇસ, એટલે એમ લાગે કે અવાજ ખરો થઈ ગયો છે, બદલી ગયો છે, ચેન્જ થઈ ગયો છે, તો પણ તે થાઇરોઇડ ગ્રંથિના કેન્સર હોઈ શકે છે. મિત્રો જનરલાઇઝ સિમ્ટમ નથી, તો બધાની વસ્તુ અલગ અલગ હોય છે. થાઇરોઇડ કેન્સરના સિમ્ટમ હોય છે તે અલગ અલગ હોય છે. કોઈના શરીરમાં હોય તો ચાહે થાઇરોઇડનું હોય કે બીજા કોઈ મહત્વપૂર્ણ અંગનું કેન્સર હોય, તમને કેન્સર પોતાના લક્ષણો જણાવે જ છે. તમે ગમે એટલું ખાઓ છો તમારો વજનનો ઘટાડો જ થયા રાખે છે. તમે કાંઈ મહેનત નથી કરતા તો એ તમારો અચાનક વજન ઘટતો જણાય છે. તો મિત્રો આ મોટામાં મોટો કેન્સરનો જે છે, આ કેન્સર હોય તે વધુ પ્રમાણમાં અમુક માણસોને એનર્જી નથી લેતી, થાકી જાય છે, થકાવટ અનુભવ થાય છે, સુસ્તી ચડે છે. આ બધા કેન્સરના લક્ષણો છે. મિત્રો લિફ્ટ નોડમાં પણ સ્વેલિંગ આવી શકે છે કે તમને વિચારશો કે આ લિફ્ટ નોડ શું છે? લિફ્ટ નોડ જે છે આપણી બોડીના કોઈ પણ હિસ્સામાં મોજૂદ હોય. આ લિફ્ટ નોડ આપણા શરીરને ડિટોક્સિફિકેશન પણ બહુ અગત્યનો રોલ રાખે છે. આ રીતે શરીરમાં લોહી ફરે છે, લોહી પરિભ્રમણ થાય, સર્ક્યુલેશન થાય, સિસ્ટમ કહેવાય છે ને. શરીરમાં લિફ્ટ કરીને ફ્લોરાઇડ અને ફરતું રહે તો ત્યાં લિફ્ટ ફ્લોરાઇડ જ્યાં ડ્રેનેજ થાય છે એને કહેવાય છે લિફ્ટ નોડ. તો અગર જો તમને લિફ્ટ નોડની સૂજન આવી જાય અથવા પોસિબલ છે કે થાઇરોઇડ જે ગ્રંથિ જે કેન્સર હોઈ શકે, તમારા બધા મહત્વપૂર્ણ કેન્સરના લક્ષણો હું તમને ધ્યાન દઉં છું, ધ્યાનથી સાંભળો આ વિડીયો. તમને કોઈ પણ જાતનું કાંઈ પણ દુખાવો થતો હોય કે તમને લાગે કે અહીંયા મારે જે ગળાની પાસે સોજો વધતો જાય છે, મારો અવાજ વધતો જાય છે, અથવા ગળું પહેલાં કરતાં સાઇઝનું વધી જાય છે, અથવા તમારો વજન, તમે ગમે એટલું ખાઓ છો તમારો વજન વધતો નથી. મિત્રો અચાનક ઘટવા લાગે છે, ઉંમરના જેમ ઉંમર વધે છે એમને ઘટવા લાગે છે, તે પણ એક રોગનું નિશાન છે. તો તમારે હંમેશા થાઇરોઇડનો રિપોર્ટ કરાવવાનો છે. મિત્રો રિપોર્ટ કરવાના પૈસા
એટલા બધા નથી થતા જેટલા તમને કેન્સર થયા પછીના જે ખર્ચા તમને લાગુ પડે છે. તો મિત્રો આ મારો ખાસ વિડીયો હતો. ખાસ કરીને તમારે ટેસ્ટિંગ કરાવી લેવાની જ છે. થાઇરોઇડ કેન્સર કોને કહેવાય, કયા કયા પ્રકાર હોય, કયા કયા લક્ષણો એને ટેસ્ટિંગ કરવામાં આવે તો કે એને ઈલાજ કરવામાં આવે, ઈલાજ કરતી વખતે કયા કયા કોમ્પ્લિક્સ થઈ શકે છે, આખું ડિટેલમાં તમને હું જણાવીશ. તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. કોઈ પણ જાતની નોલેજ જોતી હોય તો તમને પૂછી શકો છો. પણ મિત્રો જે આટલા સિમ્ટમ કીધા, થાઇરોઇડ એટલે ગળાની આસપાસના લક્ષણની જ આ પૂરો વિડીયો બનાવ્યો છે. જે લોકોને ગળામાં સૂજન છે, ગળાની અંદર સોજો છે, તેની ઉપર જ આ વિડીયો બનાવ્યો છે. જેને પગમાં દબાવતા જો એ પ્રેશર થઈ જાય છે તે પણ થાઇરોઇડ અલગ છે, એ વસ્તુ અલગ છે. મિત્રો આ ખાસ કરીને ગળાનો વિડીયો હતો. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, હું તમને જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. સ્વસ્થ રહો, મસ્ત રહો, બહારનું ખાવાનું ટાળો અને તમે ઘરનું ખાઓ. તેલ તીખું તળેલું ઓછું ખાઓ. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. અને કોઈ પણ જાતના લક્ષણો દેખાય તો તમારે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાનું છે. ચલો મિત્રો હવે રજા લઈએ. બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.